આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામે રહેતા એક ખેડૂતની સંયુક્ત માલિકીની જમીનના રીસર્વે પ્રોમોલિગેશન બાદ માલુમ પડતા ક્ષતિઓ સુધારવા માટે જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરીમાં જમીન માપણી કરી દરખાસ્ત તૈયાર કરવા માટે અરજી આપી હતી। અરજદારની જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારી અમૃતભાઈ ઝીણાભાઈ પટેલે વલસાડમાં જતા કચેરીના પટાવાળા અક્ષયકુમાર રાજેશભાઈ ટેનિયાએ અધિક્ષક એકત્રીકરણ અધિકારીની દરખાસ્ત જોઈએ તો 1 સપ્તાહમાં તમારું કામ થઈ જશે, તમે પટાવાળાને મળી લો તેવું જણાવ્યું હતું। પટાવાળા અક્ષય અધિકારી અમૃતભાઈ ઝીણાભાઈ પટેલને ફોન કરતા તેમણે પ્રથમ 10,000 રૂપિયાની માંગણી કરી હતી, જેથી અરજદારે થોડું ઓછું કરવા જણાવ્યું હતું। જે બાદ પટાવાળા અક્ષયે અરજદારને 9,000 રૂપિયા ગૂગલ પે કરવા જણાવતા તેમણે પટાવાળાનો નંબર ઉપર ગૂગલ પે કરાવ્યા। જે બાદ અધિકારીએ વધુ 3,000ની માંગણી કરી હતી, જેથી અરજદારે ACB વલસાડનો સંપર્ક કર્યા બાદ છટકું ગોઠવ્યું હતું। આજરોજ સાંજે લાંચની 3,000ની રકમ સ્વીકારતા કચેરીના ગેટ પાસે ACBની ટીમે આરોપી અમૃતભાઈ ઝીણાભાઈ પટેલ ઉંમર વર્ષ 57 સિનિયર સર્વેયર વર્ગ 3 જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડ અને અક્ષયકુમાર રાજેશભાઈ ટેનિયા માહ્યાવંશી ઉંમર વર્ષ 26 પટાવાળા આઉટસોર્સ વર્ગ 4 જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડને રંગે હાથે ઝડપી પાડતા સિટી સર્વેયર કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો।